નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તથા માહિતી મેળવવાના છીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વાત કરીએ આજે જીરુના બજાર ભાવની. તો મિત્રો, આજે જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા. કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ મિત્રો, વાત કરીએ તો નીચેના સ્તરેથી જીરુના બજાર ભાવમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, માહિતી મેળવીએ આજના જીરુના બજાર ભાવ અંગે. તો વાત કરીએ વાંકાનેર 3300 થી 4040, વાત કરીએ થરાદ 2800 થી 4180, જામજોધપુર 300 થી 3000 થી 3900. આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 2101 થી 4031 રૂપિયા. વાત કરીએ તેમ મિત્રો 4000 ને આસપાસ. બોટાદ 2650 થી 3885 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 3200 થી 3900 રૂપિયા, ધોળ માર્કેટ યાર્ડ 2920 થી 3810 રૂપિયા. જૂનાગઢની વાત કરીએ તો મિત્રો 3500 થી 3715 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. રાજકોટ માર્કેટ યાર્ડમાં 3375 થી 4050 રૂપિયા. ત્યારબાદ મિત્રો વાત કરીએ સમી માર્કેટ યાર્ડ 3500 થી લઈને 4000 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 3800 થી લઈને 3800 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડ 2200 થી 3925 રૂપિયા. આગળ મિત્રો વાત કરીએ પાટડી માર્કેટ યાર્ડ 3600 થી 3901 રૂપિયા, બોરબી માર્કેટ યાર્ડ 3200 થી લઈને 3810 રૂપિયા. આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડની. તો મિત્રો 3500 થી લઈને 3950 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે. તો મિત્રો, અત્યારે જે મિત્રો સ્થિતિ મુજબ કહીએ તો મિત્રો અત્યારે નીચેના સ્તરેથી જીરુના બજાર ભાવમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો, એવું ન કહી શકાય કે આગામી સમયમાં પણ જીરુના બજાર ભાવ વધશે. પરંતુ મિત્રો, એટલું કહી શકાય જો આગામી સમયમાં જીરુની વેચવાલીમાં ઘટાડો થાય અને લેવાલી આવે તો મિત્રો જીરુના બજાર ભાવમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. અને લેવાલી જો વધારે પ્રમાણમાં આવે તો મિત્રો સારો એવો ખેડૂતોને ફાયદો થઈ શકે છે. તો મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.